हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું ભરેલા મરચાનું ગ્રેવી વાળું શાક। જે સંભારિયા મરચા આવે છે, મોળા મરચા, એ આપણે ભરી અને બનાવીશું। આ મરચાનું શાક આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ। તો આ ભરેલા મરચાને આપણે એકદમ કોરા પણ બનાવી શકીએ છીએ તેલમાં, અને આ રીતે ગ્રેવી વાળું શાક પણ બનાવી શકીએ છીએ। તો આ મરચાંનું કોઈ પણ પ્રકારનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, અને મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ભરેલા મરચાંનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે આપણે આ રીતે મરચાંને લઈ લીધા છે, અને સાથે આપણે એક ગ્રીન પેસ્ટ બનાવીશું। જેના માટે આપણે 3 થી 4 નંગ લીલા મરચાં, 3 થી 4 કળી લસણ, લીલા ધાણા અને આદુ લઈ લઈશું। મિક્સર જારમાં ઉમેરી અને તેની ગ્રેવી કરી લઈશું। હવે મરચાં ભરવા માટે આપણે 1 કપ જેટલું ચવાણું લઈ લીધું છે। સાથે જ જે વાટકીથી આપણે ચવાણું લીધું હતું એ અડધી વાટકી જેટલો તલ અને સિંગદાણાનો ભૂકો લઈ લીધો છે। બધો ટેસ્ટ બેલેન્સ થાય એટલા માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેર્યું છે। 1 ચમચી અહીંયા મેં કિચન કિંગ મસાલો ઉમેર્યો છે। કિચન કિંગ મસાલાથી શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવે છે। 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલી મેં હિંગ ઉમેરી છે। તો બધા જ મસાલા અહીંયા મેં મિક્સર જારમાં કરી લીધા છે, જેથી કરીને મસાલો છે તે સારી રીતે મિક્સ થઈ જાય। આ રીતનો આપણે દરદરી એવી પેસ્ટ બનાવી લીધી છે, અને હવે આપણે તેને મોટા વાસણમાં કાઢી લઈશું। અને તેમાં આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી હતી, લીલા ધાણા, લીલા મરચાં, લસણ અને આદુની, તે ઉમેરવાની છે। તો અડધી પેસ્ટ અત્યારે આપણે ઉમેરીશું, અને અડધી પેસ્ટ છે તે જ્યારે આપણે શાક વઘારીશું ત્યારે ઉમેરીશું। તો આ રીતે મેં અડધી પેસ્ટ લઈ લીધી છે, અને બાકીની અડધી પેસ્ટ રહેવા દીધી છે। મોવણ માટે આપણે 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેથી કરીને મસાલામાં એક સરસ એવું બાઇન્ડિંગ આવી જશે। તો મસાલાને મેં સાઈડમાં મૂક્યો છે, અને ત્યાં સુધી હું મરચાંને આ રીતે કટ કરી અને વચ્ચેનો જે બિયાનો ભાગ છે તે કાઢી લઈશ। તો આ બિયાનો ભાગ છે તે ખાવામાં સારો લાગતો નથી હોતો, તો આપણે તેને કાઢી લેવાનો છે। તો આ રીતે આપણે ખૂબ જ ધ્યાનથી મરચું તૂટી ન જાય એ રીતે બિયાના ભાગને કાઢી લઈશું, અને બધા જ મરચાં સારી રીતે કટ કરી લઈશું। તો અહીંયા મેં બધા જ મરચાં કટ કરી લીધા છે, અને હવે આપણે જે મસાલો રેડી રાખ્યો છે તેને મિક્સ કરી લઈશું સારી રીતે। અને મિક્સ કર્યા બાદ આપણે મરચાંમાં બધો જ મસાલો સારી રીતે પ્રેસ કરી અને ભરી લઈશું। તો આ રીતે મસાલામાં છે તે સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે, એટલે મસાલો છે તે મરચાંમાંથી બહાર નીકળશે નહીં। તો આ રીતે આપણે પ્રેસ કરી અને બધા જ મરચાં છે તે ભરી લેવાના છે। આ રીતે મેં બધા જ મરચાં ભરી લીધા છે, અને સાઈડમાં અહીંયા મેં લસણ, ડુંગળી અને ટામેટાની ગ્રેવી પણ બનાવી લીધી હતી। હવે શાકને વઘારવા માટે એક કડાઈમાં 3 થી 4 મોટી ચમચી જેટલું આપણે તેલ મૂકીશું। સાથે જ તેલમાં સૂકા મસાલામાં 1 તમાલપત્ર, 1 ઇલાયચી, 2 થી 3 લવિંગ, 2 થી 3 મરી અને 1 તજનો ટુકડો ઉમેર્યો છે। સાથે જ અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરવાની છે। વાટેલી લીલા મરચાં, ધાણા, લસણ અને આદુની પેસ્ટ ઉમેરી લઈશું, અને પેસ્ટ સતળાઈ જાય એટલે આપણે ડુંગળી, ટામેટાં અને લસણની જે ગ્રેવી કરીને રાખી છે તે ઉમેરી લેવાની છે। આ રીતે ગ્રેવીને પણ આપણે સરસ રીતે સાતળી લેવાની છે, અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાની છે। મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું। આ રીતે ગ્રેવીને થવા દઈશું, એટલે
ગ્રેવીની સાઈડમાંથી છે તે તેલ છૂટું પડી જશે અને ગ્રેવી સરસ રીતે પાકી થઈ જશે. હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું અને ગ્રેવીમાં એક બોઇલ આવવા દઈશું. તો એક બોઇલ આવે ત્યાં સુધી આપણે ગ્રેવીને થવા દેવાની છે અને ત્યારબાદ જ આપણે ભરેલા જે મરચાં છે તે ઉમેરવાના છે. આ રીતે વચ્ચે આપણે એકાદ બે વાર ફેરવી લઈશું અને હવે જે ભરીને મરચાં રાખ્યા છે તે બધા જ આપણે ઉમેરી લઈશું. તો સરસ એવા મરચાંનું શાક બનીને રેડી થાય છે. મરચાં સહેજ પણ ચોંટતા પણ નથી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ગ્રેવીની થિકનેસ માટે આપણે જે મરચાં ભરવાનો મસાલો બનાવ્યો હતો એમાંથી મેં 1 ચમચી જેટલો મસાલો ઉમેરી લીધો છે. કવર કરી અને 5 મિનિટ જેવું રહેવા દીધું હતું. તો મરચાં છે તે થોડા એવા હજી બફાયા છે. હવે વચ્ચે આપણે એકવાર ફેરવી અને ફરીથી તેને થવા દઈશું. તો ફરીથી પણ મેં લગભગ 5 મિનિટ સુધી કવર કરીને રાખ્યું હતું. તો ખૂબ જ સારા એવા મરચાં આપણા બફાઈ ગયા છે અને શાક છે તે આપણું ઓલમોસ્ટ બનીને રેડી છે. તો હવે આ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને શાક છે તે આ ગરમા ગરમ આપણે રોટલી કે પરાઠા સાથે ખાઈશું તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. અને ભરેલા મરચાં બનાવ્યા છે તો મરચાં તો એકલા પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો મિત્રો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપી માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ.